હે દાદા કોણ ભાઈ છે? તું પોરો ખાને જોતો ખરો કેમ કરે? એ બધું અહીંયા બેઠા બેઠા બધું પતી જાય. પણ રૂપિયા 60,000 થાય. કોઈ બાઈ પાસેથી પૈસા લીધેલા તે? ઓલી સોનકીની કાકી પાસે હું 50,000 રૂપિયા લેવો તો. અલા ચા લીધા ગોતવા છોટું હમ એમ બાય નીંદડે અહીં બે હા શું કહું આ બેઠા બેઠા થોડી જડે. અહીં બે અહીં હા બે ને તો પણ. અહીં બેવું હમ એટલે કે હા ત્યાં અહીંયા હું લાવ્યો બે હાર્યા. બાય ગોતો આપણે આવ્યા ને બાય તારી પડખે જ છે ગોતી લે હા ક્યાં કોઈ છે? હે? હસુ હા એ હું જ બાય બનીને જાતો હું કામ થાપ? તો તને વાત કહું મારે સોનકી નો ફોન આવ્યો હતો જો આમાં પછી સોનકી ક્યાંથી આવી? એટલે હા ભલે કાંઈક આ બોલ. તે સોનકી એમ કીધું કે ઓલા કતિકાએ છે ને મારી કાકી પાસેથી 50,000 લીધા હા એ કઈક ઓલા ફોનમાં બલમ ઉડાડ્યા કે નહીં હા હા ત્યારે લેણું થઈ ગયું હતું એ કતિકો સોનકી કાકી પાસેથી પૈસા લઈ આવ્યો 50,000 હા એ સોનકી મને કીધું કે આ પૈસા પતાવી ગયો એમ 15 દિને વાયદે 50,000 લઈ આવ્યો હા સોનકી કાકી પાસે તે 15 દીમાં પાછા ન દે તો 60,000 દેવાના છે. વાયદો ચૂકી જાય તો 60,000 દેવાના અને વાયદા પ્રમાણે દે તો 50 દેવાના એમ કરીને લઈ આવ્યો હતો પછી પૂગી નહીં કહો તો 60,000 થયા પછી આ સોનકી એ કામ મને હોતું ફોન આવ્યો હતો મને કે આ પૈસા તમે પતાવી ગયો નહીં કે પછી મારા ખેલ કરવા પડ્યા કે આ બધું તું કરતો હતો તો પણ મને ન કહેવાય. છોટુભાઈ આમાં શું છે તને કહું તો આમાં આપણને કઈ મળે એવું નહોતું સોનકીને પૈસા આપણે થોડા ખવાય એમાં કઈ ન લેવાય ને એવું તો આપણે દેવા પડે યાર હું તને નતો કહેતો વાહ ભાઈબંધ વાહ. છોટું હા તો પણ હાલ ને મને જ ન કીધું કાંઈ નહીં પણ તો ઓલો કચીકો તો હાસ બોલતો નથી પૈસા લઈ આવ્યો એમ. કે બાય ને ક્યાં જોય જ છે હું બાય બનીને જાઉં ને ત્યારે કતીકો ન હોય પછી ઓલા મંગળો છે ને 1,000 2,000 મને આપી દે તો હું તો લઈને વી આવું ઠેક એટલે તું કટકે કટકે પૈસા પતાવતો છો આ બધા હે? સોનકીને મેં કીધું તું કે ઈ પૈસા છે ને તારા કાકી નહીં હોને ભીતમાં પણ એ ક્યારે નહીં પતે કટકે કટકે પતશે એમાં ઈ એકવાર એ માખણ દોઢો છો ને અરે તે પછી આ કાલ સવારમાં માખણભાઈ ને 2,000 લઈ લીધા પણ એવા માખણિયા શું કામ એની પાસે લીધા? આમ એને અરે ભરડામ લઈને તો એ વાતાવરણ ગરમ થાય હા હા, સમજી ગયો. હા એટલે માખણ ખીદાય મંગાડો ઉપર મંગાડો પછી શું કરે બમણો થાય યા ચોટો પણ હવે ભાભો થાકી તો ગયો છો. હા ફૂલ થાકી જો પૈસા પતી તો જાહે અરે પૈસા તો હવે પતી જાય એને. હા એ વાટે બે બેન મેં નતું કીધું કે બૈરું કઈ આવશે નહીં પણ જો તને કહી દો હા આપણે ડોહા આગળથી 60,000 રૂપિયા લઈએ હા 10,000 તો સોનકી નહીં મળે હો પાછા. એને ખાય આપે ભાઈ એના મૂળગાત આપણે દઈ દઈએ છીએ ને. પણ વાયદો શું કીધે એનું ભાઈ મૂળગા તો મૂળગા ભાઈ એનો મૂળગા આવી જાય એમ ક્યાં? ફોન કરીને ઓલા મળે આપણે ખાવા બાપા આગળથી 60,000 તો લેવાના છે. હે
તો એમાંથી 50,000 તારા સોનકીને મૂળગા દઈ દેવાના અને 10 માંથી આપણે બે ભાઈને 5,000. હું કહું 60 એને આપી દઈ અહીંયા હું કહું. તો ધંધામાં કાંઈ નહીં હાલે તારા આ તો પતાવા હોય તો પૈસા. સોનકી પાસે મારે આબરૂ હું એમ. પણ પછી આપણે મહેનત કરશું કાંઈક વધારે આવે તો વધારે, પણ નકર તો 5,000 તો મારા થાય જ તે. હારું હાલ તું કે એમ બીજું હું. બરોબર ને? સોનકી નું કઈક આવે ને નામ, ત્યાં મારો બેટો મોઢું બગાડવા મને. હારું હાલ પણ બાબા આગળ આપણે કેમ જાહું? એ બધું ગોઠવાઈ ગયેલું છે ટકા. આપણે બાબાને જઈને કહેવાનું છે, એની પાસે જ જવાનું બાબા આગળ કે ભાઈ બાય મળી ગઈ છે, બોલાવો કતી કાને. હા એમ થાય. હાલ હા ટકા હા તું એક કામ કરીને હું દોહાના ને કતિકાને બોલાવતો હોય જા. એમ કરું? આ એને કહેજે બોલાવે જા. અહીંયા બોલાવા? હા એને કે કતિકાને લેતા આવજો પાછા. રાલે ને બોલા જાય ભાઈ અહીંયા બોલાવતો આઈને એમ કરું? હા જા. હા લે. હે ટકા હા પટ્ટા મેળવા બટા હા એ બાય મળી જઈ. મળી ગઈ. હા હા મારો દીકરો વાહ. પણ હાલો ત્યાં બેહીને વાત કરી. ક્યાં? હા 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 હાલ. આના મેં મૂક્યો ને એ હારું તો ગોચે પાય કરી હો ભાઈ. ક્યાં છોટું ભાઈ ચાલ આવ્યા દાદા ને. હા હા હારું હારું લ્યો. ક્યાં દાદા? તો કામ કર્યું હો ભાઈ તે. ઈ તો મેં તમને નથી કીધું દાદા, તમારું કામ થઈ જાય. હારું હો મારો દીકરો ધોઈડા હો ભાઈ તમે બે. હા હાલ કામ થઈ ગયું. આને ત્યારો રેડો ને મૂક્યો. હે દાદા ઈ કોણ ભાઈ છે? તું પોરો ખાને જોતો ખરો કેમ કરે? હા ખાને ઘડીક વાર. હું શોધ દે ને ભાઈ. ભાઈ એ હારું તો આ બધું ભેગું છું. આ એ ચાલે નાટક બધું. હશે શાંતિ રાખવી હોય ઘડી. તો હે છોટો એ કોણ બાઈ છે? એ બાય અહીંયા આપણી વાહે જ હતી દાદા. ક્યાં? હા પાસે હતી. કોણ ઈ વળી કોણ? એ બધું અહીંયા બેઠા બેઠા બધું પતી જાય. હે પણ રૂપિયા 60,000 થાય. લે 8,000 રૂપિયા ઈ પાછું ચાલી આવ્યા. હું તમે પૈસા નું લાવ્યા? દાદા એ બધું છે ને પૈસા એ આવીને ઉભું રહે. પણ 60,000 ઉભું રાખવું આવો. એ તો ન્યા જ રે ને દાદા. અરે ક્રિયા આપણે પણ હાસુ તો કે બધું હું સહી એમ. હા તો એ તમને કહું છું હું. હા કતિકો ઓલું મોબાઈલ માં ગેમ રમવામાં પૈસા હારી ગયો તો. હા હે હા તારે એને કઈ કોઈ બાઈ પાસેથી તું પૈસા લઈ આવ્યો તો પૂછો એને. હે એલા હું દાદા? આ તું ઓલા બલુમડા ઉડાડતો હા એમાં તું ઓલો 2-3 લાખ માં આવી ગયો ખબર? હા તે કોઈ બાઈ પાસે પૈસા લીધેલા તે? કોઈ બાઈ પહેલી હા ઓલી સોનકી ની કાકી પહેલી હું 50,000 રૂપિયા લેવો તો દાદા. 50,000 લેવો? હા તો મોઢા મળી ભોંસ તો હું નથી કેતો તો હો. અને આ આવા નવા પૈસા તો મન મેલો હારો વાત ન કરી. આમાં બધું થાય આવું. દાદા ઈ પૈસા લાવ્યો તો ને હા ઈ પૈસાના હાથ દેવાના છે. 8 દેવાના? હા હા દાદા કેમ? વાયદો હું ચૂકી ગયો તો 15 દી ના વાયદા જ લેવો તો. ભાઈ હો ભાઈ વાયદો ચૂકી ગયો. આ 10,000 હવે લેવામાં આવ્યા મારે. જો કેમ દાદા? સાચી વાત અમારી. હાસુ હો ભાઈ. એ છોટો ઈ જે અહીંયા આવતા એ સોનકી ની કાકી હતા? હા તે એ જ હતા ને. એ તમારી લાશ તો કાઢે જ છે ને? હા હા મારી લાટ તો કાઢે છે ઈ. હા તો પછી દાદા ઈ છે ને તે દી 4 વાગે આપણે અહીં બેહવાનું કીધું તું ને. હા એ આવશે આવશે એ આવતા તા તે પછી ઈ તમને મળ્યા? હા ઈ હા કેમ? પછી શું કીધું? પછી અમે નો આવવા દીધા. હા દાદા ની વહી જા પાછા વયા જાવ એમ કીધું. હું કાં એલા? એ બધું એમ બતાવી દેવું એમ કીધું. હા તમે માથે લઈ લીધું? હા હા એ મારી લાજ કાઢે એટલે એ કઈ મારી હારે વાત તો કરી શકે નહીં. હા એ સારું છું તમે આ બધું કર્યું હતી. પણ એ 60,000 તો દેવા પડશે ને ભાઈ. હાથી લીધા હોય તો દેવા જ પડે ને. કાં હે છોટો ને ઓલા 2,000 આપ્યા અને માખણ ને પાછા 2,000 આપ્યા. એ 4,000 બાઈ ને આપ્યા અમે.
એ 60 મારી વાળી લઉં ને ઈ ના રે ના ઈ તો એના ધક્કામાં જાય ઈ કઈ વાળવાના નહીં ઈ તો 60 તો તમારા એમને રોકડા જ દેવાના નકર પાછો ડોકો ઉભો રહે લોકો બબે બબે અલગ ધક્કા ના તો ના બૈરાન મોઢે થોડું આપણે રે બોલાય કઈ એ બિચારાને દેવા પડે ઈ છે ને અત્યારે તમારે 60,000 દેવા જોઈએ ઈ બધું એમી માથે લીધેલું છે હા. તમારે આ ડખો પતાવવો હોય તો અરે છોટું નકર આ મારા 4,000 નું પછી શું થાય આ પણ તેરી ચા અમને કીધું હું કાંઈ તમે ના ના ભાઈ એમાં ચા મેં આડા હતા 4,000 માં કાંઈ લે હા તો તમે કે 4,000 તમે તારે વાળી લ્યો દાદા એ દઈ ગયો ને દઈ જો ને હું અહીંયા પૈસાના ઝાડવા છે દઈ જો ની થી 60,000 રૂપિયા દેવાના છે અત્યારે દઈજો ને દાદા પછી તમારે એને પગાર માં વાળવાના છે વાત થાશી જગા પગાર મળી વાળવાના પણ આ હરખું કામે નહીં કરે 60,000 રૂપિયા મારે દેવાના આખા વરોનો પગાર પણ તમારે તો ઈ પૈસા હોને ને ભીત બસ છે ને ખોટું હું સોળીને શીખું કરો હા દઈ દઉં નહીં લા એ દઈ ગયો ને હું ક્યાં ના પાડું તો તારા ખાતે લખા હે કે લખી નાખજો એમાં હું વાંધો ભારે કરીએ આ છોકરા એલા ભાઈ આ કેવું આવું આવા પંપોડા કાઢે આ પૈસા હવે હા મારે લાવવાનું હતું ખાતર બિયારણ લેવા ત્યાં આ લઈને 60,000 રૂપિયા મારે અહીંયા દેવાના છે તો મારે બિયારણ એવું ચાલી લાવવું પછી હાલે ભાઈ ખોટું આ 50,000 છે એ અને આ 10,000 મારા વાળા 4,000 તો જાય એમ જ માનું હું તો આવડો મોટો ડખો પતાવ્યો તોય તમે 4,000 માં જેવું નાખો ને જોતા રાખો એમ નામ ના ના એ જગા નહીં આ હાલે બધા એવું ખોટું ન લગાડતું પણ મારે 4,000 જાય તો મારે કેવું કે ન કેવું પણ અમને હલાવ છો હાલે હાલે ભાઈ છોટિયા ગણતો ભાઈ હાલે આ 10 હવે આ ડખો પતી જાય ને ઈ દાદા ડખો પતી ગયો એમ સમજો હા હા હવે પતી ગયો એ હારું છું બટા તમે ઢોળ્યા હતી પાછું તમે ઓલું ફગી જતા નહીં દાદા હું અમને ઓલી વાત કીધી હતી એટલે 60 તો આવ્યા તો એ વાપરો ને તમે તે પણ આ અમારા થોડા છે હા તો અમારે પરબાર જ દેવાના છે હવે 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 મારે શું કરવું આ 60 તો આપ્યા તો તમારા ઉભા તો અમને કીધી કાલ આપશો કાલ વેલા મારા કેટલાક પૈસા દેવાના તમને દાદા પણ ઈ પૈસા તમારે કઈ કાને ઉપાડમાં લખવાના છે ને જઈએ દાદા એ ઉપાડ મને લખવા દો લ્યો હો કરો લ્યો તો આ લ્યો આ ડખો તમારો તમે પતાવજો એ થોડા ઉપાડ માં લખવા દઉં આ લખો પણ આ તારે સબત બધું છું આ બધું આ પૈસા એના સબત તું લઈ આવ્યો હો હું લેવા આપી જો ને તમે હું ક્યાં ના પાડું હા આપીજો ને પણ આ છોકરાને મેં વડાડ્યા એ તમારો જોવાનો ને દાદા લે હું મારું કામ કર્યું હા તારું કામ કર્યું આ ભૂતલા તો કોને મેં કે તમે પેલા એ અમારી કિંમત હોય ને બાજુ માં અહીંયા આવીને બે અને હજી નહીં પટે ને તો પાછા આવશે તો શું કરીશું કઈક મોટાની આબરૂ રાખ મોટાની આબરૂ રાખ મેં ક્યાં કાઢી નાખી તારા ખાતે લખાયેલા હે આલ્યો બેટા તમે એને આપી જાઉં હું તમને આપું હો 1500 હાલશે ને ભાઈ તમે છે આપો ઈ દાદા હાલ્યો 1500 હો લઈ લે ભાઈ હવે હવે આવશે નહીં ને કોઈ આવે ને એની જવાબદારી અમારી બસ જો આમ બહુ નહીં હું હવે તમે તમતારા છૂટા તમારું બધું ડખો પતી ગયો દૂધે ધોઈને આપી દીધું એમ સમજો હાલ આમ ઓલો કળિયું આપવાનું છે ખબર ને પૈસા જોઈ હવે 50,000 રૂપિયામાં ખોઈ નાખ્યા ટકા હા હવે આ પૈસા કઈ આપણે સોનકીના નથી દેવા હો જરાક પૈસા પાડતા તો તારો જીવ આમ એવા બખડે ને એમ નહીં એના હક ના છે હા 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 હે એનું બધું તારા હક નું ફોન કે ઓલા માલ ન ખવાય ને આપણે હા ભાઈ વાહ સોનકી ના પૈસા બધા કોક ની પાસેથી લેવાના હોય તારે કઈ હક ના આવતા ફોન કે મારી પર વિશ્વાસ ન રહે તો તારા ભાગના 5 લઈ લે અને મારા ભાગના 5 આમાં નાખી દે મારે સોનું દેવા પડે સોનું ને એમ વિશ્વાસઘાત ન કરે હાલ હાલે સોન કે દઈ આવી આ હાલ ને પણ દઈ આવી એમાં હું તારે આવું ને તો આવું આય